નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના લેક્ચર નંબર 32માં. અને આજે આપણે એક નવો જ ટેન્સ શીખવા જઈ રહ્યા છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. અત્યાર સુધી આપણે 2 ટેન્સ શીખ્યા છીએ. ખૂબ જ ધીરજથી અને નાનામાં નાની વસ્તુ કવર કરીને જેવું ગુજરાતી આવડે છે એવું જ અંગ્રેજી શીખવા માટેનો આપણો પ્રયત્ન છે. તો આવો આપણી સ્ક્રીન ઉપર આપણે ફોર્મેશન ઓફ એક્ટિવ સેન્ટેન્સીસના શીર્ષક હેઠળ ત્રીજો ટેન્સ શીખીએ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આગળ વધતા પહેલાં દરેકને હું વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે નવા વ્યૂઅર્સ છે એમને હું કહીશ કે પહેલાં જ લેક્ચરથી શીખવાનું શરૂ કરો તો ખૂબ જ અસરકારક પરિણામ તમને જોવા મળી શકે છે. સમય લેશે મારી પદ્ધતિ પ્રમાણે ચોક્કસ, અને તમને ક્યાંક લેન્ધી પણ લાગશે, પરંતુ જેવું ગુજરાતી તમે શીખો છો કે બોલો છો કે લખો છો એવું જ ઇંગ્લિશમાં વિચારીને બોલી શકો છો, લખી શકો છો. જે આંટી ઘૂંટી છે નાની નાની બધું જ અહીંયા શીખી શકો છો. કોઈ ગોખણપટ્ટી નહીં, કોઈ શોર્ટકટ નહીં, અને એકદમ કોન્ફિડન્સવાળું અંગ્રેજી તમને લખતા, બોલતા, વાંચતા, સમજતા બધું જ આવડી શકે છે. તો અહીંયા ફોર્મ્યુલા સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે. તમે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોઝ બટન દબાવીને નોંધ કરતા રહેજો તમારી નોટ્સમાં. અને આગળના લેક્ચર્સ જો તમે મિસ કર્યા હોય તો એને રિફર ફરીથી ચોક્કસ કરી લેજો. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ 2 પ્રકારના વાક્યો છે. અગાઉના સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પણ આપણે પોઝિટિવ, નેગેટિવ એટલે કે હકાર નકાર વાક્યોની રચના જોઈ હતી. આજે પણ અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે જોઈએ તો પોઝિટિવમાં સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, અને નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ આપણે ભલે એને શોર્ટમાં લખીએ, ઇનિશિયલ્સ લખીએ એના, કે પણ બોલવામાં એનું આખું આપણે શબ્દ જે પ્રોનન્સિએશન છે એ બોલીશું સબ્જેક્ટ પ્લસ વિલ એ રીતે. તો પોઝિટિવ નેગેટિવ બંનેમાં ક્રિયાપદના સાદા રૂપનો જ ઉપયોગ કરવાનો છે, એટલે વી એટલે સાદો રૂપ. અને શેલનો ઉપયોગ હવે બહુ જ ઓછો થાય છે, આપણે તો કરવાનો જ નથી, પરંતુ તમારા નોલેજ માટે આઈ અને વી જે પહેલો પુરુષ એકવચન અને બહુવચન છે એમાં જ શેલનો ઉપયોગ નિયમ પ્રમાણે થાય છે. બાકી બધામાં વિલનો ઉપયોગ થાય છે. પરંતુ જે કન્ટેમ્પરરી ઇંગ્લિશની હું વાત કરું, ઇંગ્લિશ કોમ્યુનિકેશનની વાત કરું લેટેસ્ટ, તો હવે શેલનો ઉપયોગ થતો નથી. ક્યાંક લિટરેચર એટલે કે સાહિત્યની વાત આપણે કરતા હોઈએ, કે કોઈ અભ્યાસ કરતું હોય સાહિત્યનો, અંગ્રેજી સાહિત્યનો, તો ત્યાં શેલનો ઉપયોગ થાય છે. એટલે આપણે શેલ હવે ઇગ્નોર કરવાનું છે, વિલનો જ ઉપયોગ કરીશું. અને જે મિત્રો અમારા પહેલા ટેન્સને રિફર કરવા માગે છે કે પહેલા ટેન્સથી શરૂઆત કરવા માગે છે એમને હું વિનંતી કરીશ કે પ્લેલિસ્ટમાં લેક્ચર નંબર 12થી એ લોકો શીખવાની શરૂઆત કરે. તો એમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે પહેલો ટેન્સ હતો એ પણ શીખવા મળશે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ, અને ખૂબ જ અંદર માહિતીસભર બધા વિડીયોઝ છે, તમે એને રિફર કરી શકો છો વારંવાર. અને તદુપરાંત તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ આપણે ચાલી ગયો છે, એમાં પણ ઘણી પ્રેક્ટિસ કરી છે. ઘણા બધા શોર્ટ નોટ્સ ને આપણે શોર્ટ સ્ટોરીઝ પણ તૈયાર કરી છે, તો એનો તમે લાભ ઉઠાવી શકો છો. તો વિડીયો ક્યાંય પણ સ્કીપ ના કરતા મિત્રો, ખૂબ જ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ તમને મળવા જઈ રહી છે. તો બીજા સ્ક્રીન ઉપર હું તમને પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપવા જઈ રહ્યો છું, કે જેથી કરીને દરેક ટેન્સમાં આપણે આવું કરીએ છીએ, આપણી પરંપરા છે એવું સમજી લો. અને અમે આજે સાદો ભવિષ્યકાળ શીખીશું એવું આપણું જ એક પ્રેક્ટિકલ વાક્ય, અહીંયા વાક્યો પણ ગુજરાતીમાં ગોખણપટ્ટી કરવા માટે કે એના માટે નથી આપી રહ્યો, પરંતુ એક ગાઈડલાઇન માટે છે કે વાક્યો ગુજરાતીમાં પણ કેવા બની શકે છે, અને એનું ઇંગ્લિશ પણ સાથે સાથે આપણે કરીએ. વોકેબ્લરી આપણે હાઇલાઇટ કરેલી છે, પોઝિટિવ નેગેટિવ બંનેમાં શું ફેર પડે છે એ પણ આપણે હાઇલાઇટ કરીએ છીએ રેડ કલરથી. અને તમે પણ તમારી નોટમાં હાઇલાઇટરની મદદથી હાઇલાઇટ કરી શકો છો કે અંડરલાઇન કરી શકો છો, જેથી કરીને સાથે સાથે વોકેબ્લરી પણ આપણે શીખતા જઈએ. અને આપણા નેગેટિવ સેન્ટેન્સીસનો ખાસિયત અહીંયા એ હોય છે કે આપણે પોઝિટિવ વાક્યનો અર્થ ના બદલાય એવી રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ લખતા હોઈએ છીએ. તો પહેલું જ વાક્ય છે, અમે આજે સાદો ભવિષ્યકાળ શીખીશું એવું આપણે મનમાં વિચાર આવે, અને દરેક જે પણ કંઈ વિચાર આવે કે કોઈ બોલે કે આપણે બોલીએ, એ બધું જ આપણને આવડવું જોઈએ. અને એવો જ એક વિચાર છે, અમે આજે સાદો ભવિષ્યકાળ શીખીશું, કે હું આજે સાદો ભવિષ્યકાળ શીખીશ. આ બધું જ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. વી વિલ લર્ન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ટુડે. સબ્જેક્ટ મૂક્યો છે, પછી વિલ છે, પછી વર્બનું સાદું રૂપ છે, પછી એનો ઓબ્જેક્ટ છે, શીખવાનું શું છે, તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. એવી રીતે અહીંયા ક્રમ પ્રમાણે જે ફોર્મ્યુલા તમે હમણાં જ લખ્યું, તમારી નોટમાં તમે લખ્યું જ હશે, ના લખ્યું હોય તો લખી નાખો મિત્રો. અને તમે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વાક્યો પણ પ્રેક્ટિસ સેશનમાં જે લખાવું છું એ તમે લખતા જજો. અને આવા બીજા અનેક વાક્યો બનાવવાનો તમે પણ પ્રયત્ન કરજો, તમે પણ આમાં ઇન્વોલ્વ રહેજો, તો ખૂબ જ સારું પરિણામ તમને મળી શકે છે.
હા, ક્યાંક ને ક્યાંક સમય માગશે અને ઘણી બધી વસ્તુ આપણે શીખવાની પણ થશે, પરંતુ એ જ વસ્તુ છે, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે દોસ્તો. કંઈ પણ સહેલું નથી. અને જે થોડુંક આ ભારે ભરકમ ગ્રામર પણ આપણે શીખવા નથી જઈ રહ્યા. જે કોમન મિનિમમ બેઝિક જરૂરી છે એ જ ગ્રામર આપણે શીખી રહ્યા છીએ. તો આવો નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું, તમે આ બધું નોટ ડાઉન કરી શકો છો. તો બીજા ટોટલ 10 વાક્યો આજે આપણા લેક્ચરમાં જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. એવા અનેક વાક્યો તમે પણ બનાવજો. મારો મિત્ર આવતા રવિવારે અમેરિકા જશે. એ વાક્યમાં સબ્જેક્ટ મારો મિત્ર છે એટલે એને પહેલાં લખ્યું છે. ગુજરાતીમાં મારો મિત્ર પહેલાં છે એટલે માય ફ્રેન્ડ ઇંગ્લિશમાં પહેલાં લખ્યું છે એવું નથી, પરંતુ અહીંયા એ ક્રિયાનો કરનાર છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટના લેક્ચર્સ પણ આપણે છે અહીંયા, એ પણ તમે રિફર કરી શકો છો. વિલ મૂક્યું છે, પછી ક્રિયાપદનું સાદું રૂપ છે, લાલ અક્ષરથી આપણે હાઇલાઇટ કર્યું છે. ટુ અમેરિકા નેક્સ્ટ સન્ડે, માય ફ્રેન્ડ વિલ નોટ ગો ટુ યુરોપ નેક્સ્ટ સન્ડે. હા, તો અમેરિકાની જગ્યાએ યુરોપ કરી નાખ્યું છે. અને ખાલી હવે તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ખાલી નોટ જ મૂકવાનું છે અને નેગેટિવ વાક્ય બની જાય છે. ચોથું વાક્ય આ બાબની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તેઓને આવતા મહિને 10 વર્ષના વિઝા મળશે. દે વિલ ગેટ 10 years વિઝા નેક્સ્ટ મંથ. અહીંયા એપોસ્ટ્રોફી એસ પ્લુરલ છે, વર્ષ 10 વર્ષ એ પ્લુરલ છે, એટલા માટે એસ પછી એપોસ્ટ્રોફી એસનું જે હાઇફનેશન કર્યું છે. તો they will get 10 years visa next month, they will not get 10 years visa this month, right? તો પોઝિટિવનો મિનિંગ ચેન્જ ના થાય એના માટે આપણે નેક્સ્ટ મંથનું ધીસ મંથ કરી નાખ્યું છે. આ વાક્યો પણ તમે લખતા જજો મિત્રો, પોઝ બટન પ્રેસ કરીને. હું તમને નેક્સ્ટ સ્ક્રીન ઉપર પણ લઈ જઈ રહ્યો છું, ત્યાં બીજા વાક્યોનો સેટ છે, એ પણ તમે રિફર કરી શકો છો. હું સારું અંગ્રેજી શીખવાનું શરૂ કરીશ. તો અહીંયા ડબલ વર્બની વાત આવે છે, ડબલ વર્બવાળા વાક્યો. આવું જ ગુજરાતી આપણે પ્રેક્ટિકલી બોલીએ છીએ મિત્રો, અને આવું જ કંઈક ઇંગ્લિશ આપણને લખતા બોલતા તમે જે ડાયરેક્ટ ઇંગ્લિશમાં વિચારો તો પણ, અને સ્ટેપ બાય સ્ટેપ મારી જે મેથડ છે એ પ્રમાણે પણ તમને આવું કંઈક અંગ્રેજી આવડવું જોઈએ કે જે આપણે નોર્મલી બોલીએ છીએ. હા, ગોખેલા વાક્યો નહીં. આઈ એમ ફાઇન એટલે મજામાં, હાવ આર યુ એટલે કેમ છો. એ ગોખેલું ક્યારેક જવલી જ તમને કામમાં આવશે, પણ આ રીતે શીખેલું અંગ્રેજી તમને હંમેશા મિત્રો કામમાં આવશે. છઠ્ઠું વાક્ય પણ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ભારત વર્લ્ડ કપ જીતવા ઓસ્ટ્રેલિયાને હરાવશે. ઇન્ડિયા વિલ ડિફીટ ઓસ્ટ્રેલિયા ટુ વિન ધ વર્લ્ડ કપ. તો 5 અને 6 નંબર બંને વાક્યો તમારે જોશો તો બંને વાક્યો 2 ક્રિયાપદવાળા છે, ડબલ વર્બ, એમાં ટુનો ઉપયોગ કર્યો છે. એના માટેનો નિયમ તમે ખાસ આગળના લેક્ચર્સમાં જોઈ શકો છો. આ વાક્યો પણ લખતા જજો. હું નેક્સ્ટ સ્ક્રીન ઉપર જઈ રહ્યો છું ઝડપથી. લોકો પતંગ ચગાવીને ઉત્તરાયણ ઉજવશે. પીપલ વિલ સેલિબ્રેટ ઉત્તરાયણ બાય ફ્લાઇંગ કાઇટ્સ. બાયની જગ્યાએ આફ્ટરનો ઉપયોગ પણ આપણે ઘણીવાર કરીએ છીએ. તો આફ્ટર ફ્લાઇંગ કાઇટ્સ પીપલ વોન્ટ. વિલ નોટનું, વિલ નોટ એ સાદું છે ને કન્ટેમ્પરરી ઇંગ્લિશમાં હવે વિલ નોટનું વોન્ટ છે. તો વોન્ટ સેલિબ્રેટ એટલે વિલ નોટ જ છે, બંને ચાલે, બંને બોલી શકાય છે, લખી શકાય છે. પીપલ વોન્ટ સેલિબ્રેટ ઉત્તરાયણ બાય પ્લેઇંગ ગેમ્સ, રાઈટ. તો રમતો રમીને ઉત્તરાયણ નહીં ઉજવે, એનો અર્થ એવો થાય. 8મું વાક્ય પણ સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યું છે. તેઓ પતંગ ચગાવતી વખતે સંગીત વગાડશે. દે વિલ પ્લે મ્યુઝિક. પ્લે એટલે રમવું પણ થાય અને પ્લે એટલે વગાડવું પણ થાય ઇન ટર્મ્સ ઓફ મ્યુઝિક. તો આવા બધા વોકેબ્લરીના પણ તમે તૈયાર કરતા રહેજો, લિસ્ટ બનાવજો એક એનું અલગથી, અને રિવિઝન એનું કરતા રહેજો. અને જે કોઈ નવા શબ્દો તમને ના ફાવે વાઇલ પ્રેક્ટિસ કરતી વખતે જો તમને ના ફાવે, તમે કમેન્ટ સેક્શનમાં મને લખી શકો છો. અને ખાલી વોકેબ્લરી પૂરતું આપણે ટેકનોલોજીનો સહારો પણ ડિક્શનરીમાંથી કે એમાંથી લઈ શકીએ છીએ. દે વિલ નોટ પ્લે બઝન્સ વાઇલ ફ્લાઇંગ કાઇટ્સ. તો આવી રીતે 8 વાક્યો આપણે જોઈ લીધા છે. બીજા 2 વાક્યો પણ જોઈ લઈએ. લિયો ઇંગ્લિશ હબ મને અંગ્રેજી શીખવામાં મદદ કરશે. તો લિયો ઇંગ્લિશ હબ વિલ હેલ્પ મી ઇન લર્નિંગ ઇંગ્લિશ. આપણી ચેનલનું નામ છે લિયો ઇંગ્લિશ હબ, રાઈટ. તો એ આપણને અંગ્રેજી શીખવામાં મદદ કરશે. એના માટેનું વાક્ય એકદમ પ્રેક્ટિકલ વાક્યો, ગુજરાતી વાક્યો. આપણે ગુજરાતી શીખવાનું નથી મિત્રો, પરંતુ જો ગુજરાતીમાં ફાવટ સારી હશે વિચારીને લખવાની કે બોલવાની, તો ઇંગ્લિશમાં પણ વિચારીને લખીને બોલી શકીશું આપણે. અને એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે. એક સ્ટેજ આપણા જ ચેનલ ઉપર એવું આવશે આપણા કોર્સ દરમિયાન કે તમે ગુજરાતી નહીં લખો, ખાલી અંગ્રેજી લખશો, અને પછી અંગ્રેજીએ લખવાનું આપણે બંધ કરાવીશું અને માત્ર બોલવાનું ઉપર આપણે ફોકસ કરીશું. થોડોક સમય લેશે, પરંતુ સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. અને નાનામાં નાની વસ્તુ, કોઈ પણ નાનો પણ રાઈનો દાણો, એના જેમ આપણે કોઈ પણ વસ્તુનું મહત્ત્વ ઓછું આંકતા નથી અને દરેક વસ્તુ કવર કરીએ છીએ. માટે જેને ખરેખર શીખવું છે, સારું શીખવું છે, એના માટે બહુ જ સારું તક છે અને પ્લેટફોર્મ પ્રોવાઈડ હું કરી રહ્યો છું. તો મિત્રો, આજના ટોટલ 10 વાક્યો છે, તમે એને સરસ રીતે લખી નાખજો તમારી નોટ્સમાં. એવા બીજા પણ ઘણા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે તમારે, આળસ ના કરતા, અને કંટાળા સામે જ મેઇન લડાઈ લડવાની છે. આવી રીતે કન્સેપ્ચ્યુઅલ કોઈ પણ વસ્તુ શીખવી હોય તો. અને
હું આશા રાખું છું કે આજનો લેક્ચર આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લેક્ચર 1થી શીખવાનું શરૂ કરશો તો ખૂબ જ સારું અને અસરકારક રહેશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.